નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે લાસ્ટ લેક્ચરની અંદર મળ્યા હતા ત્યારે સિસ્ટમ ટેસ્ટિંગના લેવલ રિલેટેડ ડિફરન્શિયલ લેવલ રિલેટેડ ડિસ્કશન કરી હતી કે જે સિસ્ટમ ટેસ્ટિંગ માટે અત્યારે માર્કેટની અંદર અલગ અલગ ડિફરન્શિયલ કંપની અલગ અલગ ડિફરન્શિયલ લેવલનો યુઝ કરતી હોય છે ટેસ્ટિંગ કરવા માટે. એની અંદર ફર્સ્ટ લેવલ જોયું તો આપણે યુનિટ ટેસ્ટિંગ લેવલ, ત્યાર પછી એની અંદર જોયું તો ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ લેવલ અને લાસ્ટની અંદર ડિસ્કશન કરી હતી સિસ્ટમ ટેસ્ટિંગ લેવલ. અનોધર જે ટેસ્ટિંગ લેવલ સિવાય પણ હજી અનોધર માર્કેટની અંદર ડિફરન્શિયલ ટેકનિક આર યુઝ ઇન ટેસ્ટિંગ બેઝ પોઈન્ટ, કે ટેસ્ટિંગ પોઈન્ટ માટે ડિફરન્શિયલ ટેકનિક્સનો યુઝ પણ થતો જોવા મળે છે. તો આપણે ન્યૂ પોઈન્ટ રિલેટેડ જે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ, ટેકનિક ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ, કે સોફ્ટવેર ટેસ્ટિંગ કરવા માટે ડિફરન્શિયલ ટેકનિક્સ આર યુઝ, કે જે અલગ અલગ ટેકનિકનો યુઝ થતો જોવા મળે છે. એની અંદર ટુ ટાઈપ્સ ઓફ મેઇન ટેકનિક્સ. સોફ્ટવેર ટેસ્ટિંગ મેથડ are traditionally divided into black box testing and white box testing. કે જે સોફ્ટવેર ટેસ્ટિંગ મેથડ છે, જે ઓલ ઓવર જે આ ટેકનિક રિલેટેડ આપણે ડિસ્કશન કરી છે, એ રિલેટેડ વર્ક ઓન મેથડ ઉપર કામ કરે છે. તો એને ટ્રેડિશનલી બેઝ ઉપર બે ભાગની અંદર વહેંચી દેવામાં આવી છે. ફર્સ્ટ છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ એન્ડ સેકન્ડ છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ, કે જે રિલેટેડ એની અંદરમાં એના રિલેટેડ અલગ અલગ ટેકનિક બેઝ વર્કિંગ કરાવવામાં આવ્યું છે. એટલા માટે તો કે ટેકનિક ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ, ટુ ટાઈપ્સ ઓફ ટેકનિક ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ. ફર્સ્ટ ટાઈપ્સ છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ એન્ડ સેકન્ડ ટાઈપ્સ છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ, કે જે રિલેટેડ એની અંદર ડિફરન્શિયલ પોઈન્ટ બેઝ વર્કિંગ થતું જોશે. તો વન બાય વન બંને ટેકનિક્સનો આપણે એની અંદરમાં યુઝ કરીએ. ફર્સ્ટ એની અંદર બ્લેક બોક્સ ટેસ્ટિંગ. બ્લેક બોક્સ ટેસ્ટિંગ નોન એઝ ફંક્શનલ ટેસ્ટિંગ, કે જે બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે એનું વર્કિંગ નોર્મલી ફંક્શનલ ટેસ્ટિંગ રિલેટેડ વર્કિંગ થતું જોવા મળે છે. કે પ્રોગ્રામિંગની અંદરમાં જે ડિફરન્શિયલ ફંક્શનનો યુઝ થાય છે, ડિફરન્શિયલ સ્ટ્રક્ચર જે સેટ થયેલું હોય છે, કે જે આપણે નોર્મલી અહીંયા આપણે કહે છે કે બ્લેક બોક્સ જે ટેસ્ટિંગ છે, જે ટેસ્ટિંગને એક અનોધર નામ તરીકે ઓળખવામાં આવે છે, જે ફંક્શનલ ટેસ્ટિંગ. નોર્મલી ફંક્શનલ ડિફરન્શિયલ ફંક્શનલ આર યુઝ ઇન સિંગલ સિસ્ટમ, સિંગલ પ્રોગ્રામિંગ, સિંગલ પ્રોજેક્ટ, એ રિલેટેડ આખું એનું વર્કિંગ છે. એટલે કે મોસ્ટ ઓફ આપણે એવું પણ કહી શકશું કે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદરમાં જે ટેસ્ટિંગ કરવામાં આવે છે એ ફંક્શન બેઝ ઉપરનું આખું ટેસ્ટિંગ એની અંદર થતું જોવા મળશે. There is no knowledge of the test object internal structure, કે બ્લેક બોક્સની અંદરમાં તો કે રિલેટેડ ઓફ ડિફરન્શિયલ ઇન્ટરનલ સ્ટ્રક્ચર રિલેટેડ એની અંદરમાં કોઈ પણ પ્રકારનું નોલેજ બેઝ ટેસ્ટિંગ થતું જોવા મળશે નહીં. Typically, black box test design technique include equivalence partition, boundary value analysis, pairwise testing, state transaction table, and lastની અંદર use case testing ને લાસ્ટમાં cross function testing, કે જે આપણે ટાઇપિકલી કે જે એની અંદર જે બ્લેક બોક્સ ટેસ્ટિંગની ટેકનિક જે તૈયાર થઈ છે એ ટેકનિક રિલેટેડ ડિફરન્શિયલ પોઈન્ટ બેઝ ઉપર એની અંદર વર્ક થતું જોવા મળશે. ઇક્વલન્સ પાર્ટીશન છે, કે જે પાર્ટીશન ક્રિએટેડ કરવા બટ ઇક્વલન્સ સરખા. ત્યાર પછી તો કે બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ, કે અમુક આપણે વેલ્યુ સેટ કરી સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટ એઝ એ બાઉન્ડ્રી વેલ્યુ, તો કે એના રિલેટેડ એનાલિસિસ એની અંદર થતું જોવા મળશે. ત્યાર પછી પેરવાઇઝ ટેસ્ટિંગ, બે પાર્ટને પેરની અંદર કમ્પેર કરીને એની અંદર ટેસ્ટિંગ કરવું. સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટેબલ, જે ડિફરન્શિયલ સ્ટેટ એક પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટ છે ડિફરન્શિયલ સ્ટેટ બેઝ પરફોર્મન્સ કરતો હોય, અલગ અલગ સ્ટેટ પરફોર્મન્સ થતા હોય, તો વન બાય વન એના રિલેટેડ આપણે એની અંદર વર્કિંગ કરવું.
another use case testing અને લાસ્ટ ની અંદર ક્રોસ ફંક્શન ટેસ્ટિંગ કે ડિફરન્શિયલ જે ફંક્શનનો યુઝ થયા છે એ દરેક ફંક્શનને કમ્પેર ઓફ ડિફરન્શિયલ અનધર ફંક્શન એઝ એ ક્રોસ ફંક્શન કે જે રિલેટેડ મિસમેચ નો કે આગળ જતા કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જનરેટ થાય નહીં. તો એની અંદર નેક્સ્ટ આગળ tester then compare real output with the expected output for the success of testing process કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ રિલેટેડ ઓફ વર્ક ફંક્શનલ ટેસ્ટિંગ કે આપણે વાત કરી ફર્સ્ટ ની અંદર કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ નું વર્કિંગ છે કાંઈ ઇન્ટરનલ સ્ટ્રક્ચર લેવલ કે એના રિલેટેડ કાંઈ એનું વર્કિંગ થતું નથી. જે બ્લેક બોક્સ ટેસ્ટિંગ વર્કિંગ કરે છે જે ડિફરન્શિયલ ફંક્શન લેવલે એનું વર્ક થતું જોવા મળે છે. તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ શું કરશે તો કે કમ્પેર્સ રિયલ આઉટપુટ વિથ એક્સપેક્ટેડ આઉટપુટ. બે આઉટપુટ રિલેટેડ એની અંદર કમ્પેરિઝન કરશે. જે આઉટપુટ મળ્યું છે આપણી સામે જે પ્રેઝન્ટ થયું છે એ આઉટપુટને કમ્પેરિઝન કરશે એક્સપેક્ટેડ આઉટપુટ સાથે. એક્સપેક્ટેડ આઉટપુટ એટલે કે એની એડમિન કે એની યુઝરે જે ધારેલું આઉટપુટ હોય એને શું કહેવામાં આવે છે એક્સપેક્ટેડ આઉટપુટ. આપણે જ્યારે કાંઈ પણ પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણા માઇન્ડની અંદર સેટ હોય છે આઉટપુટ કે મારે આવું આઉટપુટ જોઈએ છે તો હું એના રિલેટેડ પ્રોગ્રામિંગ કરતો હોઉં છું. તો જે આપણે ધારેલું છે જે નક્કી કરેલું છે જે ફિક્સ આઉટપુટ નક્કી કરેલું છે એને એક્સપેક્ટેડ આઉટપુટ કહેવામાં આવે છે. એટલે કે જે આપણે આઉટપુટ મળ્યું છે જે આપણે આઉટપુટ મેળવ્યું છે જે આઉટપુટ આપણી સામે પ્રેઝન્ટ થયું છે એ સેમ ટુ સેમ એક્સપેક્ટેડ આઉટપુટ સાથે મેચિંગ થાય છે. યસ, તો જે ટેસ્ટિંગ પ્રોસેસ છે એ સક્સેસફુલી એની અંદર ગણવામાં આવે છે. જો એની અંદર જે આપણી સામે પ્રેઝન્ટ થયેલું આઉટપુટ અને એક્સપેક્ટેડ આઉટપુટ જો મેચિંગ નહીં થાય એ બંને વચ્ચે ડિફરન્શિયલ હશે તો જે પ્રોસેસ છે આખી જે ટેસ્ટિંગની એ પરફેક્ટ પ્રોસેસ તરીકે વ્યૂ કરવામાં આવશે નહીં. એટલા માટે એની ટાઈમ એની ટેસ્ટિંગની અંદરમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે રિયલ આઉટપુટ એન્ડ એક્સપેક્ટેડ આઉટપુટ બંને વચ્ચે મેચિંગ થાવ કમ્પ્લીટ જરૂરી છે. કારણ કે એ બેઝ ઉપર જ જો આપણે વર્કિંગ કરશું તો જ પ્રોપરલી આપણું આઉટપુટ સક્સેસફુલી એની અંદર થતું જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે ધ બ્લેક બોક્સ ટેસ્ટર હેઝ નો ટાઈ અપ વિથ ધ કોડ કે જે બ્લેક બોક્સ ટેસ્ટર છે રિલેટેડ ઓફ નો ટાઈ ઓફ વિથ કોડ કોઈ પ્રોગ્રામિંગ સાથે રિલેટેડ એનું કમ્પેરિઝન કે કમ્બાઇનિંગ વર્કિંગ એની અંદર થતું છે નહીં. નો સ્ટ્રક્ચર નો લોજિકલ only for function side working. some part of the backend are not tested at all. Any project, any program, main two part are created, front end and back end. front end કેને કહેવાય અને back end કેને કહેવાય એ પણ આપણે સમજવું જરૂરી છે. ફ્રન્ટ એન્ડ પાર્ટ જેની અંદર આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે હું ASP.NET ની અંદરમાં પ્રોજેક્ટ બનાવું છું એક્ટિવ સર્વર પેજ. ASP સ્ટેન્ડ ફોર એક્ટિવ સર્વર પેજ. ASP.NET એઝ એ વન ટાઈપ્સ ઓફ લેંગ્વેજ છે જેની અંદર આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ તો એને ફ્રન્ટ એન્ડ પાર્ટ કહેવાય. જ્યારે ASP રિલેટેડ ડેટાબેઝ તૈયાર કરવાનો થાય ASP ના ફ્રન્ટ એન્ડ છે એને એક ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ SQL સર્વર 2012 તો એને બેકએન્ડ તરીકે ઓળખવામાં આવે છે. SQL સર્વર છે શેના માટે યુઝ થાય છે તો કે બેકએન્ડ માટે ડેટા સ્ટોર કરવા માટે. તો ફ્રન્ટ એન્ડ અને બેકએન્ડ આ બે મેઇન સેક્શન હોય છે. ફ્રન્ટ એન્ડ એટલે કે આપણે જે લેંગ્વેજની અંદર જે ફ્રેમવર્કની અંદર પ્રોગ્રામિંગ કરી છે એને ફ્રન્ટ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ સેકન્ડ અનધર સેક્શનની અંદર જે ડેટા સ્ટોર કરી છે જે SQL સર્વર તો એને બેકએન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણી સામે એ કહે છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ વર્કિંગ કે અમુક જે સેક્શન બેકએન્ડ સાઇડના હશે એ બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર ટેસ્ટિંગ થઈ શકશે નહીં. મોસ્ટ ઓફ જે ફંક્શન રિલેટેડ વર્કિંગ છે એ ફ્રન્ટ એન્ડ સાઇડ રિલેટેડ વર્કિંગ થતું બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર જોવા મળશે. This is applicable to all level of software testing. કે જે બ્લેક બોક્સ ટેસ્ટિંગ એપ્લિકેબલ ડિફરન્શિયલ આપણે આગળ ટેસ્ટિંગ લેવલ જોઈ ગયા છે. all over supported are of black box ટેસ્ટિંગ કે એપ્લિકેબલ છે એપ્લાય છે
એની અંદર ફર્સ્ટ છે યુનિટ, સેકન્ડ ઇન્ટિગ્રેશન, ફંક્શન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ આર એક્સેપ્ટેડ. જે ડિફરન્શિયલ આગળ આપણે લેવલ જોઈ ગયા છે આગળના ક્વેશ્ચનની અંદર, જે અલગ અલગ ટેસ્ટિંગ કરવા માટેના લેવલ છે, ડિફરન્શિયલ ઓલ ઓવર લેવલ આર સપોર્ટેડ ઇન બ્લેક બોક્સ ટેસ્ટિંગ. જે ડિફરન્શિયલ ટેકનિક છે, ડિફરન્શિયલ મેથડ છે જે ટેસ્ટિંગ માટે, ઘણા બધા અલગ અલગ ટૂલ્સ છે, મલ્ટિપલ બેઝ ઉપર અત્યારના સમયની અંદર ટેસ્ટિંગ પ્રોસેસિંગ વર્કિંગ કરી શકીએ છીએ. કે માર્કેટની અંદર અત્યારે પ્રેઝન્ટ બેઝ ઉપર અલગ અલગ ટેસ્ટિંગ માટે લેવલ છે, અલગ અલગ ટેકનિકનો યુઝ થાય છે, અલગ અલગ મેથડનો યુઝ થાય છે, અલગ અલગ ડિફરન્શિયલ અત્યારે ટૂલ્સ તૈયાર થઈ ગયેલા છે કે જેથી ટેસ્ટિંગ કરવા માટે. ટેસ્ટિંગનું રીઝન ઓનલી ફોર બેટર ક્વોલિટી. કે જે આપણે સિસ્ટમ ડેવલપમેન્ટ કરી છે, જે સિસ્ટમ ડેવલપ થઈ છે, જે પ્રોજેક્ટ તૈયાર થયેલો છે, પરફેક્ટ પ્રોજેક્ટ તૈયાર થાય એના માટે ટેસ્ટિંગનું વર્કિંગ કરવામાં આવતું હોય છે. તો જે રિલેટેડ આપણે અહીંયા ટેકનિક રિલેટેડ ડિસ્કશન કરતા હતા કે જે ઓલ ઓવર સોફ્ટવેર ટેકનિક, એની ટાઈમ તમને ક્વેશ્ચન 5 માર્ક્સની અંદર ઘણીવાર એક્ઝામની અંદર આ ક્વેશ્ચન રિલેટેડ તમને પૂછવામાં આવે કે ટેકનિક ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ. તો 2 ટાઈપ્સ ઓફ મેન સોફ્ટવેર ટેસ્ટિંગ ટેકનિક. ફર્સ્ટ છે બ્લેક બોક્સ ટેકનિક એન્ડ સેકન્ડ છે વ્હાઇટ બોક્સ ટેકનિક. તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે આપણે નોર્મલી જોયું તો કઈ ફંક્શનલ સાઇડ વર્કિંગ કરતી જોવા મળે છે. લોજિકલી ઇન્ટરનલ સ્ટ્રક્ચર બેઝ એનું કાંઈ વર્કિંગ છે નહીં. જે નોર્મલી પ્રોગ્રામિંગ બેઝ કે કોડ બેઝ જે ડિફરન્શિયલ ફંક્શનનો યુઝ થાય છે, તમે આગળ ઘણી HTML ની અંદર આપણે ફંક્શન રિલેટેડ ડિસ્કશન કરી હતી, સી લેંગ્વેજની અંદર મે બી તમે ફંક્શન રિલેટેડ ડિસ્કશન કરી ચૂક્યા હશો. એટલે જે અલગ અલગ ડિફરન્સ લેંગ્વેજની અંદર ફંક્શન યુઝ થાય છે એના રિલેટેડ જે ટેસ્ટિંગનું વર્કિંગ છે એ બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર જોવા મળે છે. તો લાસ્ટ પોઈન્ટ આપણે એવું કે છે કે આગળના જે તમે ડિફરન્શિયલ લેવલ રિલેટેડ ડિસ્કશન કરી ચૂક્યા છો એ ઓલ ઓવર ઇન્ક્લુડ ઇન બ્લેક બોક્સ ટેસ્ટિંગ. દરેક લેવલ અલગ અલગ છે, યુનિટ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ, બધા જ ઇન્ક્લુડ જે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર થતા જોવા મળે છે. ત્યાર પછી એને લાસ્ટની અંદર આપણી સામે થર્ડ પોઈન્ટ બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર વ્યૂ કરવામાં આવ્યો હતો. હજી પણ આપણી સામે હું પ્રેઝન્ટ કરું છું કે ટાઇપિકલી બ્લેક બોક્સ ટેસ્ટિંગ ડિઝાઇન ટેકનિક ઇન્ક્લુડ કે જે બ્લેક બોક્સ ટેકનિકની જે ડિઝાઇન તૈયાર થઈ છે, કયા ફોર્મ્યુલા બેઝ ઉપર બ્લેક બોક્સ ટેસ્ટિંગ કામ કરે છે, તો એ જે ડિફરન્શિયલ ફોર્મ્યુલા આપણી સામે એને વ્યૂ કરેલા છે. ઇક્વલન્સ પાર્ટીશન, બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ, પેર વાઇઝ ટેસ્ટિંગ, સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટેબલ, યુઝ કેસ ટેસ્ટિંગ અને લાસ્ટમાં ક્રોસ ફંક્શન ટેસ્ટિંગ. આ જે ડિફરન્શિયલ ટેકનિક બેઝ ઉપર આ સેક્શન વાઇઝ બ્લેક બોક્સની અંદર વર્કિંગ થાય છે. તો એ ડિફરન્શિયલ પોઈન્ટ આપણે વન બાય વન નોર્મલી હું તમને સમજાવવાની ટ્રાય કરું. ફર્સ્ટ છે ઇક્વલન્સ પાર્ટીશનિંગ. ઇક્વલન્સ પાર્ટીશન એટલે કે જે ડિવાઇડેશન ઓફ સેમ ડિફરન્શિયલ પાર્ટીશન, જે પાર્ટીશન તમે ક્રિએટેડ કરો છો, જે પાર્ટીશન, જે ઇક્વલન્સ પાર્ટીશન તૈયાર કરો જેથી એની અંદર પ્રોપર વર્કિંગ થાય. The set of input value from which we are generating test cases is divided into set of similar kind of value. કે જે રિલેટેડ એની અંદર જે જનરેટિંગ તમે ટેસ્ટ કેસ માટે જે ડિવાઇડેશન તૈયાર કરો છો, જે ઇનપુટ વેલ્યુ કરવા માટે જે આ પાર્ટીશન જે તૈયાર કરવામાં આવે છે, જે પાર્ટીશન ક્રિએટેડ કરવામાં આવે છે, ઇક્વલન્સ સરખા પાર્ટીશન, તો કે ઇનપુટ વેલ્યુ કરવા માટે અને આઉટપુટ મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. પણ જે પાર્ટીશન તૈયાર કરો છો, જે જનરેટ પાર્ટીશન કરો છો, એ કેવા તૈયાર કરો? ઇક્વલન્સ, સરખા તૈયાર કરો, જેથી આગળ પ્રોગ્રામિંગની અંદરમાં, ઇનપુટ વેલ્યુની અંદરમાં કે આઉટપુટ વેલ્યુ મેળવવામાં આપને તકલીફ પડે નહીં. Assuming that similar kind of input will give similar types of output. કે જે પાર્ટીશન તમે તૈયાર કરેલા છે, જે રિલેટેડ એ પાર્ટીશનની અંદરમાં સિમિલર કાઇન્ડ ઓફ ઇનપુટ એન્ડ સિમિલર કાઇન્ડ ઓફ આઉટપુટ, કે જે રિલેટેડ ઇનપુટ વેલ્યુ એન્ડ આઉટપુટ વેલ્યુ જે રિલેટેડ વર્કિંગ છે એની અંદર જે સિમિલર જોવા મળે. જે પાર્ટીશન ક્રિએટેડ થાય છે એના રિલેટેડ મેં એક્ઝામ્પલ બે વ્યૂ કરેલા છે, વેલિડ વેલ્યુ એન્ડ વિન વેલિડ વેલ્યુ. આ બે સેક્શન તૈયાર થયા છે. કોઈ પણ ઇનપુટ વેલ્યુની અંદરમાં જોઈએ તો ઓનલી ફોર ઓલ ટાઈમ વેલિડ વેલ્યુ પણ નથી હોતી. યસ નો?
પ્રોપરલી યસ. વેલિડ સાથે ઇનવેલિડ પણ વેલ્યુ હોય છે, તો આપણે એનો પણ સેક્શન તૈયાર કરતા હોવો જરૂરિયાત છે. એટલા માટે આ એક પ્રકારનું પાર્ટેશન છે, વેલિડ વેલ્યુ એન્ડ ઇનવેલિડ વેલ્યુ. કે જે પાર્ટેશન તૈયાર કરો છો, જે બંને સેક્શનના પાર્ટેશન સિમિલરલી કાઇન્ડ ઓફ સેમ તમારે રાખવા જરૂરિયાત છે. અનધર એક્ઝામ્પલ, ઇવન વેલ્યુ એન્ડ ઓડ વેલ્યુ. આ પણ સેમ વર્કિંગ કરતા જ બે પોઈન્ટ છે. વન ટાઈમ ઇવન વેલ્યુ હશે, સેકન્ડ ટાઈમ ઓડ વેલ્યુ હશે, તો પણ એ પણ બંને જે છે બંનેના વર્કિંગ છે જે ડિફરન્શિયલ પાર્ટીશનની અંદરમાં જોવા મળશે. એટલે કે જે બ્લેક બોક્સ ટેસ્ટિંગ અત્યારે આપણી સામે જે વાત કરે છે, જે ઇક્વલન્સ પાર્ટીશન, કે જે અમુક ટાઈમે સમટાઈમ્સ જે ઇન્ટરનલ સ્ટોરેજ મેમરીની અંદરમાં જ્યારે વેલ્યુ સ્ટોર કરવાની થતી હોય છે, ત્યારે એની અંદર ડિફરન્શિયલ પાર્ટીશન તૈયાર કરવાના થતા હોય છે. અને એ પાર્ટીશન છે એ આપણે સરખા તૈયાર કરવાના થતા હોય છે, કારણ કે જે ડિફરન્શિયલ વેલ્યુ છે, વેલ્યુ અલગ વેલ્યુ હોય છે, પણ એનું વર્કિંગ છે એ સેમ જોવા મળે છે એઝ એ ઇક્વલન્સ પાર્ટીશનિંગ. ત્યાર પછી નેક્સ્ટ છે બાઉન્ડ્રી ડેટા એનાલિસિસ. બાઉન્ડ્રી ડેટા એનાલિસિસ. When we tested boundary value as test case, we also need that if we input value immediately below lower boundary and immediately greater than upper boundary software. Boundary data analysis નો કામ શું હોય છે? જે નોર્મલી ડેટાની બાઉન્ડ્રી સેટ કરવાનું કામ કરે છે, કે ડેટાનો સ્ટાર્ટિંગ એક્સેપ્ટેડ ક્યાંથી કરશો અને એન્ડિંગ ક્લોઝિંગ ક્યાંથી કરશો. કે જે આગળ આપણે ટેસ્ટ ક્વેશ્ચન આગળના લેક્ચરમાં કે થોડાક સમય પછી આપણે જોશું ટેસ્ટ કેસનું કામ શું હોય છે. ટેસ્ટ કેસ છે વર્કિંગ શું કરે છે, એટલે કે એના રિલેટેડ જે આખું બાઉન્ડ્રી ડેટા એનાલિસિસ વર્ક ઓન ટેસ્ટ કેસ. અલગ જે ટેસ્ટ કેસ હોય છે એની અંદર મોસ્ટ ઓફ બાઉન્ડ્રી ડેટા એનાલિસિસનું વર્કિંગ થતું જોવા મળે છે. પણ બાઉન્ડ્રી ડેટા એનાલિસિસનું જે વર્કિંગ છે, તો એની અંદર એક ડેટા તમે એન્ટ્રી કરો છો એની બાઉન્ડ્રી બાંધી દે છે. બાઉન્ડ્રીનું નામ આવે એટલે આપણે યાદ આવે ક્રિકેટ. ક્રિકેટની એક બાઉન્ડ્રી સેટ થયેલી હોય છે 6 અને 4 માટે. તો કે એ જ રીતે અહીંયા ઇનપુટ વેલ્યુની બાઉન્ડ્રી સેટ કરવામાં આવે છે. કે અમુક ટાઈમે આપણે ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશનોની અંદર જોતા હોય કે એજ ડિફરન્શિયલ માટે કે અહીંયા સુધીના એજથી લઈને અહીંયા સુધીના એજ પર્સન હશે એ આ ફોર્મ ભરી શકશે. ક્લિયર? હવે તમે ઘણું બધું ઓનલાઈન જે ગવર્મેન્ટની અંદર પ્રક્રિયા થતી હોય છે એની અંદર જે કાંઈ પણ એને ક્રાઇટેરિયા ફિક્સ કરેલો હોય છે, આ વર્ષથી આ વર્ષ સુધીના જ આ ફોર્મ ભરી શકશે. આપણે ઘણી વાર જોતા હોય. યસ નો? યસ, એબ્સોલ્યુટલી યસ. બરાબર? તો એ જે છે એ બાઉન્ડ્રી સેટ તૈયાર એને કરેલો છે. બાઉન્ડ્રી ડેટા એનાલિસિસ એનું વર્કિંગ છે કે 30 વર્ષની એજથી ના યુઝર અને લાસ્ટ જે છે 40 વર્ષ સુધીના કોઈ પણ મેમ્બર છે એના રિલેટેડ આ ફોર્મ જે ગવર્મેન્ટ પ્રક્રિયાનું કમ્પ્લીટ કરી શકશે. તો હવે ઓનલાઈન ફોર્મ ભરતા હોય એટલે આપણે એક વિચાર આવે સાહેબ એના પછીના તો એ ડેટ સિલેક્ટેડ જ ન કરી શકતા હોય. 30 એજથી નીચેના અને 40 વર્ષથી ઉપરના એની અંદર એવી ફેસિલિટી જ ન આપી હોય, એ વર્ષ જ ન બતાવતા હોય. જે ક્રાઇટેરિયા એની અંદર સેટ થયેલો હોય છે એ આની વચ્ચે તૈયાર થઈ ગયેલો હોય છે. એટલે કે જે બાઉન્ડ્રી ડેટા એનાલિસિસ રિલેટેડ એની અંદર વર્કિંગ થતું જોવા મળે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટેસ્ટિંગ. એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને ડિફરન્શિયલ સ્ટેટની અંદર વહેંચી દેવામાં આવેલો છે એઝ અ યુનિટ ટેસ્ટિંગ. અલગ યુનિટ મેં તમને નોર્મલી આગળના લેક્ચરમાં વાત કરી હતી કે એક પ્રોજેક્ટ છે એને અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે છે. એનાલિસિસ, ડિઝાઇન, પ્રોગ્રામિંગ, ટેસ્ટિંગ. રેડી? તો એનાલિસિસ છે એની અંદરમાં પણ સેક્શન તૈયાર કરવામાં આવતા હોય છે. ડિઝાઇનિંગ છે તો એની અંદરમાં પણ સેક્શન તૈયાર કરવામાં આવતા હોય છે. એ સેક્શનને શું કહેવામાં આવે છે? સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટેસ્ટ. A state table is one of many way to specify a state machine. જે ડિઝાઇનિંગ છે તો ડિઝાઇનિંગની અંદર 2-3 ડેવલપર મળતા હોય, જે 2-3 ડેવલપિંગ વર્કિંગ કરતા જોવા મળે છે.
તો જે અલગ અલગ જે વર્કિંગ દરેક ડેવલપર છે અલગ અલગ પેજનું ડિઝાઇનિંગ કરતા હશે, તો જે ડિફરન્શિયલ અલગ અલગ પેજ છે એ ડિફરન્શિયલ સ્ટેટ છે. ક્લિયર? કે જે અલગ અલગ ડેવલપર છે જે ડિઝાઇનિંગ કરે છે, ઓલ ડેવલપર આ સેમ પેજ રિલેટેડ તો ડિઝાઇનિંગ કરતા નહીં હોય. બે ત્રણ ડેવલપર યુઝ થયા છે કે એક પ્રોજેક્ટ છે કોઈ પણ સ્કૂલ રિલેટેડ, કે સ્કૂલ રિલેટેડ એક સોફ્ટવેર બનાવવાનો છે, તો એના રિલેટેડ ડિઝાઇનિંગ સેક્શન રિલેટેડ આપણે વાત કરી. તો ડિઝાઇનિંગ સેક્શન માટે કંપનીએ બે ત્રણ ડેવલપર એની અંદર નિમણૂક કરેલા હશે, એને ઓનલી ફોર ડિઝાઇનિંગ જ વર્કિંગ કરવાનું હશે. તો આપણે એવું કહી શકશું કે એની અંદર જે ત્રણ ડેવલપર છે એ ત્રણે ત્રણ સેમ વર્કિંગ કરતા હશે? એવું કહી શકશું? નો. તો એક જ ડેવલપરની જરૂરિયાત છે, તો ત્રણ ડેવલપરને ક્યાં રિલેટેડ એની અંદર વર્કિંગ કરાવવાની જ જરૂર પડે છે. પણ જે ત્રણે ત્રણ ડેવલપર છે જે અલગ અલગ ત્રણ ડિફરન્શિયલ વેથી અલગ અલગ સ્ટેટ વાઇઝ વર્કિંગ કરતા હશે. ફર્સ્ટ ડેવલપર કંઈક પેજ લોગિન પેજ રિલેટેડ ડિઝાઇનિંગ કરતો હશે, સેકન્ડ છે એ સાઇન અપ પેજ રિલેટેડ કંઈક ડિઝાઇનિંગ કરતો હશે, થર્ડ છે એ કંઈક ફીડબેક રિલેટેડ ડિઝાઇનિંગ કરતો હશે. ત્રણેયનું વળી વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જાય તો અનધર કંઈક અલગ અલગ વર્કિંગ એક્સેપ્ટેડ કરતા હોય. તો આ જે અલગ અલગ જે ડિફરન્શિયલ પેજની ડિઝાઇન તૈયાર કરે છે એ ડિફરન્શિયલ પેજ છે એ સ્ટેટ છે. એટલે આ તો સમજવા માટે તમારી સામે આ ફંડા ક્લિયર કરું છું. તો એ જ રીતે એક પ્રોજેક્ટની અંદર આવા અલગ અલગ ડિફરન્શિયલ સ્ટેટ યુઝ થાય છે, અને એ સ્ટેટ વાઇઝ જે ટેસ્ટિંગ કરે ને એને કેવું કહેવાય? સ્ટેટ ટ્રાન્ઝિશન ટેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એની ડાયાગ્રામ મેં પ્રેઝન્ટ કરેલો છે સ્ટેટ ટ્રાન્ઝિશન ટેસ્ટિંગનો. જો ડિફરન્શિયલ મારા ખ્યાલ મુજબ 6 સ્ટેટ આપણી સામે વ્યૂ કરેલા છે. એક મેઇન સિસ્ટમ છે ડેટા ડિક્શનરી રિલેટેડ, આ મેઇન પ્રોજેક્ટ છે ડેટા ડિક્શનરી. તો ડેટા ડિક્શનરી પ્રોજેક્ટની અંદર ડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન, એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ, ડેટા ફ્લો ડાયાગ્રામ, પ્રોસેસ સ્પેસિફિકેશન, સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ, કંટ્રોલ સ્પેસિફિકેશન, આ દરેક અલગ અલગ ડેટા ડિક્શનરી રિલેટેડ વર્કિંગ છે. નોર્મલી સપોઝ કે હું સેકન્ડ તમને કહું, આ ડેટા ડિક્શનરીની જગ્યાએ આપણે મહર્ષિ ગુરુકુલ નામની સિસ્ટમ રિલેટેડ લઈ લઈએ, તો મહર્ષિ ગુરુકુલ સિસ્ટમ રિલેટેડ અલગ અલગ સ્ટેટ મારે પ્રેઝન્ટ કરવા હોય તો અહીંયા હું કરી શકું. ગુજરાતી મીડિયમ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, સીબીએસઈ ડિપાર્ટમેન્ટ, તો આ બધા જનું વર્કિંગ કેવું છે? ડિફરન્સ જ છે ને. ડિફરન્સ વર્કિંગ છે તો ડિફરન્સ સ્ટેટ વર્કિંગ થતું જોવા મળ્યું એઝ એ સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટેસ્ટિંગ. કે એક સિસ્ટમની અંદર જે અલગ અલગ ટાસ્ક હોય છે એ ટાસ્કને શું કહેવામાં આવે છે? સ્ટેટ. વન બાય વન ટાસ્ક વાઇઝ એની અંદર ટેસ્ટિંગ થતું જોવા મળે છે. ત્યાર પછી આગળ સમજીએ વન બાય વન એના રિલેટેડ પોઈન્ટ. સ્ટેટ ટ્રાન્ઝેક્શન ડાયાગ્રામ કમ્સ અંડર કંટ્રોલ સ્પેસિફિકેશન. જે આખું આ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ છે એ ઓલ ઓવર અંડર કંટ્રોલ સ્પેસિફિકેશન ઉપર વર્કિંગ કરતું જોવા મળે છે. એના ઉપર એક કંટ્રોલ ફાયર થયેલું હોય છે, જે કંટ્રોલ બેઝ આખું સ્ટેટ ટ્રાન્ઝેક્શનનું વર્કિંગ થતું જોવા મળે છે. તેની અંદરમાં જે રિલેટેડ કે જે ડિફરન્શિયલ પોઈન્ટ બેઝ પ્રોસેસ સ્ટેટ, the lifetime of process can be divided into several stages as state. કે જે આ સ્ટેટ ટ્રાન્ઝેક્શનની અંદરમાં એક પ્રોસેસ સ્ટેટનો યુઝ થાય છે. એ પ્રોસેસ સ્ટેટનું કામ શું છે? કે ઓલ ટાઈમ લાઈફ ટાઈમ જે અલગ અલગ સ્ટેટ તૈયાર કરવા. અહીંયા જે 6 સ્ટેટ તૈયાર થયેલા છે ને, 1 2 3 4 5 6 1 2 3 4 5 6, એ ક્રિએટેડ કોને કરેલા છે? પ્રોસેસ સ્ટેટના અંદરમાં તૈયાર થયેલા છે. જે અલગ અલગ સ્ટેજીસ જે તૈયાર થયેલા છે એ શેની અંદરમાં તૈયાર થયેલા છે? ઇનસાઇડ ઓફ પ્રોસેસ સ્ટેટ. It means that as process start executing, it goes through one state to another state. શું કે છે? કે દરેક સ્ટેટ છે એ ડિફરન્શિયલ વન ટુ અનધર એકબીજા સ્ટેટ સાથે કનેક્ટેડ જોવા મળે છે. તો દરેક સ્ટેટ પોતાનું પ્રોપરલી વર્કિંગ કરતા જોવા મળતા નથી. રિલેશનની અંદર એકબીજા સાથે જોડાયેલા છે, એઝ એ કનેક્ટેડ છે. તો એક સ્ટેટનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જશે ત્યાર પછી સેકન્ડ ટેસ્ટનું વર્કિંગ સ્ટાર્ટ થશે. સેકન્ડ સ્ટેટનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જશે ત્યાર પછી થર્ડ સ્ટેટનું કામ સ્ટાર્ટ થશે. આવી રીતે વન બાય વન ઓલ ઓવર સ્ટેટ આર ટેસ્ટિંગ ઇન
બ્લેક બોક્સ ટેસ્ટિંગ. ત્યાર પછી જે પ્રોસેસ ટેસ્ટ રિલેટેડ જોયું, ત્યાર પછી તો કે એની અંદરમાં ન્યૂ કે જે આ એક અલગ જે સ્ટેટ ટ્રાન્ઝેક્શનની અલગ અલગ મેથડ છે, આ બધી જે દરેક મેથડનું કામ શું હોય છે. ન્યૂ ધ પ્રોસેસ હેઝ બીન ક્રિએટેડ કે અહીંયા 6 પ્રોસેસ છે, અનધર મારે એક પ્રેઝન્ટ ન્યૂ એક સ્ટેટ એડ કરવું છે, તો હું એ જે ન્યૂ મેથડનો યુઝ કરીને એની અંદરમાં અનધર નવું સ્ટેટ હું એડ કરી શકીશ. રેડી, ધ પ્રોસેસ ઇઝ વેઇટિંગ ટુ બી એલોકેટેડ ટુ પ્રોસેસર કે જ્યારે આની અંદરમાં જે સ્ટેટ ટ્રાન્ઝેક્શનની અંદર વર્કિંગ થતું હશે એ દરમિયાન જે એક ટ્રાન્ઝેક્શનનું વર્કિંગ સ્ટાર્ટ હશે ત્યારે સેકન્ડ ટ્રાન્ઝેક્શન જે વેઇટિંગની અંદરમાં પ્રોગ્રેસ જોવા મળશે, જે વેઇટિંગ મોડ ઉપર જોવા મળશે. જ્યારે ફર્સ્ટનું કમ્પ્લીટેડ વર્કિંગ થઈ જશે ત્યાર પછી સેકન્ડ જે સ્ટેટ છે એનું વર્કિંગ રેડી કરવા માટે આ રેડી મેથડનો એની અંદરમાં યુઝ થતો જોવા મળશે. Already processing keep waiting for CPU time to be allocated by operating system in order to run. એક એક્ઝામ્પલ આપણી સામે એને વ્યૂ કરેલું છે કે એક સિસ્ટમ છે CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હશે CPU. CPU ની અંદર આપણે ખ્યાલ જ છે કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ એની અંદરમાં મલ્ટિપલ સ્મોલ પ્રોગ્રામને કંટ્રોલિંગ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમની અંદરમાં તો મલ્ટિપલ પ્રોગ્રામ ઇન્સ્ટોલેશન જોવા મળે. ફોર એક્ઝામ્પલ પ્રોગ્રામની અંદર જોઈએ નોટપેડ પ્લસ પ્લસ, ટર્બો સી, ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ અને જે કાંઈ પણ બીજા સોફ્ટવેર હોય એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. તો દરેક સોફ્ટવેર છે ઇન્સ્ટોલ તો ઓપરેટિંગ સિસ્ટમ રિલેટેડ એની અંદરમાં જ જોવા મળે છે. પણ એક સાથે આપને કોમ્પ્યુટર એક જ પ્રોગ્રામ ઓપન કરવા દેતો નથી. આપણે એક સાથે 2-3 પ્રોગ્રામ ઓપન કરેલા હોય છે તો પણ સિસ્ટમ કમ્પ્લીટલી વર્કિંગ કરે છે કે નથી કરતી. નીચે ટાસ્ક બારની અંદર મિનિમાઇઝ કરીને આપણે વર્કિંગ કરતા હોય છે. તો એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે 2 પ્રોગ્રામ ઓપન હોય કે 3 પ્રોગ્રામ ઓપન હોય તો દરેકને પ્રાયોરિટી વન બાય વન પ્રોસેસની આપે છે. તમે નોટપેડ નીચે ટાસ્ક બારની અંદર મિનિમાઇઝ કરી દીધું છે નોટપેડને. ફોર એક્ઝામ્પલ અહીંયા જો તમારી સામે જ અત્યારે મારી પાસે 2 પ્રોગ્રામ ઓપન છે. કેટલા પ્રોગ્રામ ઓપન છે? 2. તો એક વન્ડરસેલ ફિલ્મોરા ઓપન છે, સેકન્ડ વર્ડ ઓપન છે. ઓપરેટિંગ સિસ્ટમ જે અત્યારે જે પ્રાયોરિટી આપે છે એ 2 સ્ટેટ ટ્રાન્ઝેક્શનને પ્રાયોરિટી આપે છે, પણ એક સાથે બંનેને નથી આપતું. અત્યારે જે પ્રાયોરિટી આપેલી છે એ કેની છે? વર્ડને આપેલી છે. સેકન્ડ, જો હું આના ઉપર ક્લિક કરીશ એટલે કેને પ્રાયોરિટી આપી? ફિલ્મોરાને. ત્યારે વર્ડનું જે વર્કિંગ છે એ શું ટેમ્પરરી માટે સ્ટોપ કરી દીધું. જે હું વર્ડ ઉપર ક્લિક કરીશ તો પ્રાયોરિટી વળી પછી ઓપરેટિંગ સિસ્ટમે શેને પ્રોવાઇડેડ કરેલી? વર્ડને. આ જ રીતે વન બાય વન સ્ટેટ ટ્રાન્ઝેક્શન જે ડિફરન્શિયલ એના સ્ટેટ છે એની અંદરમાં પ્રાયોરિટી પ્રોવાઇડેડ કરશે. એક સાથે ઓલ ઓવર સ્ટેટનું પ્રાયોરિટી પ્રોવાઇડેડ કરી શકે નહીં. એક વસ્તુ હજી તમને ક્લિયર કરાવી દઉં, સ્ટેટ ટ્રાન્ઝેક્શનની અંદર જે ડિફરન્શિયલ સ્ટેટનો યુઝ થતો હોય છે એ વન બાય વન જ થાય છે, વન બાય વન જ થતું જોવા મળે છે. આપણે ક્યારે એ રિલેટેડ જોઈ શકશું નહીં કે એક સાથે ઓલ ઓવર સ્ટેટ એની અંદર વર્કિંગ કરતા જોવા મળશે. સ્ટાર્ટિંગ છે સમજી લ્યો, ડેટા ઓબ્જેક્ટથી સ્ટાર્ટિંગ થયું છે, ડેટા ઓબ્જેક્ટનું વર્કિંગ કમ્પ્લીટેડ થશે એટલે પ્રોસેસ સ્પેસિફિકેશન વર્કિંગ ચાલુ થશે. એનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જશે ત્યાર પછી નેક્સ્ટ કંટ્રોલ સ્પેસિફિકેશનનું વર્કિંગ થશે. ત્યારબાદ તો કે સ્ટેટ ટ્રાન્ઝેક્શન ડાયાગ્રામ, ત્યારબાદ એન્ટિટી, લાસ્ટમાં ડેટા ફ્લો. એઝ એ વન બાય વન ઓલ ઓવર સ્ટેટ ટ્રાન્ઝેક્શન રિલેટેડ વર્કિંગ છે એ સ્ટેટ ટ્રાન્ઝેક્શનની અંદરમાં થતું જોવા મળશે. રનિંગ ઇન્સ્ટ્રક્શન આર બીંગ એક્ઝિક્યુટ, જે સ્ટેટ રનિંગ હશે એ આ રનિંગ મેથડની અંદર વ્યૂ થતું જોવા મળશે. The running process may require some input and output during execution. જ્યારે આ ડિફરન્શિયલ સ્ટેટ છે એ જે ડિફરન્શિયલ સ્ટેટની અંદરમાંથી એની ટાઈમ વન સ્ટેટ રનિંગ હશે ત્યારે એની અંદર ઇનપુટ આઉટપુટ રિલેટેડ પ્રોસેસિંગ થતું ઓલ ટાઈમ જોવા મળશે. સમટાઈમ્સ રિક્વાયરમેન્ટ ક્યારેક ઇનપુટની રહેશે, સમટાઈમ્સ તમારી સામે પ્રેઝન્ટેશન આઉટપુટનું કરતું પણ એની અંદર જોવા મળશે. ત્યાર પછી એની અંદર સસ્પેન્ડેડ, એઝ અ સસ્પેન્ડેડ પ્રોસેસ લેક સમ રિસોર્સિસ અધર ધેન CPU. સસ્પેન્ડેડ વર્કિંગ ક્યારે થાય છે કે જે આખી આ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ છે
એની અંદરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મિસ્ટેક, એરર, બગ, પ્રોબ્લેમ જનરેટ થશે એટલે એ પ્રોસેસને શું કરી નાખશે? સસ્પેન્ડ કરી નાખશે. સસ્પેન્ડ થશે એટલે એનું વર્કિંગ કેવું થઈ જશે? ટર્મિનેટ. વેન ધ પ્રોસેસ ફાઇનલી સ્ટોપ. ટર્મિનેટ એટલે સ્ટોપ થઈ જશે. કે આપણે પ્રોગ્રામ સી લેંગ્વેજનો રન કરી અને એરર આવે એટલે આપણો પ્રોગ્રામ શું થઈ જશે? રન થતો નથી, સ્ટોપ થઈ જશે. એ જ રીતે અહીંયા પણ જે સ્ટેટ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ છે એ જે ડિફરન્શિયલ પ્રોસેસ બેઝ વર્કિંગ થતું હશે પણ એની ટાઈમ એની અંદરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટેડ થશે એ દરમિયાન એની અંદર એનું વર્કિંગ છે એ સસ્પેન્ડેડ થઈ જશે. સસ્પેન્ડેડ થશે એટલે આગળનું વર્કિંગ ઓલ ઓવર ટર્મિનેટની અંદરમાં ટ્રાન્ઝેક્શન કરશે. જે રિલેટેડ નીચે મેં ડાયોગ્રામ ડ્રો કરેલો છે જે આગળ આપણે દરેક ડિફરન્શિયલ જે મેથડ રિલેટેડ ચર્ચા કરી પ્રોસેસ સ્ટેટ, ન્યૂ, રેડી, રનિંગ, સસ્પેન્ડેડ એન્ડ ટર્મિનેટ એના રિલેટેડ ડાયોગ્રામ કરેલું છે. એક સ્ટેટ વાઇઝ કઈ રીતનું વર્કિંગ થતું હોય છે. એની સ્ટેટ આર ક્રિએટેડ એઝ એ ન્યૂ. નવો સ્ટેટ તમે ક્રિએટેડ કર્યો, એ નવો સ્ટેટ ક્રિએટેડ કર્યો એટલે એને પ્રોસેસની અંદરમાં લેવા માટે રેડી રાખવો પડે. આપણે અનોધર કોઈ પણ જગ્યાએ અહીંયાથી મારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો રેડી તો એની ટાઈમ રહેવું પડે ને, તો હું ઝડપથી પ્રોગ્રેસ બેઝ ઉપર વર્કિંગ કરી શકું. તો એક પ્રોસેસ એક સ્ટેટ ન્યૂ ક્રિએટ થયો, એ સ્ટેટને રેડી પોઈન્ટ ઉપર રાખ્યો. રેડીની અંદરમાંથી જ્યારે એને રનિંગની અંદરમાં પાસ કરવામાં આવે છે, રનિંગની અંદરમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ એટલે શેની અંદરમાં જતો રહેશે? સસ્પેન્ડની અંદર. સસ્પેન્ડની અંદરમાંથી આપણે સોલ્યુશન કમ્પ્લીટેડ કરીને ફરી પાછું એ રેડીને પ્રોવાઇડેડ કરશું. વળી રેડી છે એ રનિંગને આપશે. વળી રનિંગની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો તો વળી પાસ છે ને કરશે સસ્પેન્ડેડ. વળી સસ્પેન્ડેડ એની અંદરમાં શું મિસ્ટેક છે એ આપણી સામે પ્રેઝન્ટ કરીને આપણે રેડી કરવા માટે પ્રોવાઇડેડ કરશે. અનધર વળી પાછો પ્રોગ્રેસ કરશું અને આપણું સોફ્ટવેર સક્સેસફુલી રનિંગ થશે. ત્યાર પછી લાસ્ટની અંદર એનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ જશે તો આપણે લાસ્ટ કયા પોઈન્ટ ઉપર જશું? ટર્મિનેટ. કે જે લાસ્ટની અંદર જે સિસ્ટમ બેઝ વર્કિંગ છે એ સ્ટોપ કરી નાખશે. આ રિલેટેડ આખું પ્રોસેસ સ્ટેટ ડાયોગ્રામનું વર્કિંગ થતું જોવા મળે છે. જે રિલેટેડ એની અંદર આખું જે સ્ટેટ વાઇઝ જે ડિફરન્શિયલ વર્કિંગ થતું જોવા મળે છે. આજનો લેક્ચર અહીંયા જે બ્લેક બોક્સ ટેસ્ટિંગ રિલેટેડ ડિસ્કશન કરી એને સમાપ્ત કરી છીએ. મિત્રો અત્યારે જે આપણે ક્વેશ્ચન ડિસ્કશન કરતા હતા ટેકનિક ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ. ટેકનિક ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ ઇનસાઇડ ઓફ two main technique are used. First black box testing and second white box testing. તો જે આપણે આજના લેક્ચરની અંદર જે ડિસ્કશન કરી છે જે ટેકનિક છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન એઝ એ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ રિલેટેડ ડિસ્કશન આગળ આપણે કરશું. તો આજનો લેક્ચરનો અહીંયા હું સમાપ્ત કરું છું.